મિત્રો કેમ છો? જય માતાજી। સ્વાગત છે મારા રસોડામાં આપનું। તો આજે નવી રેસીપી છે કે ગુંદાનું અથાણું અથવા તો એને કહેવાય ગુંદાના સંભારિયા। તો ચાલો ગુંદાના સંભારિયા બનાવવાનું આપણે શરૂ કરીએ। તો આ રીતે સૌપ્રથમ મેં ગુંદાના ઠળિયા કાઢી અને છાલ બધી બે ફાડા એના કરી લીધા છે। ઠળિયા કાઢીને બે ફાડા કરીને હવે આપણે એને બનાવવાનું ચાલુ કરીએ છીએ। તો આને છાશમાં આપણે થોડું પાણી નાખી અને થોડી આછી એવી છાશ કરી અને પછી આને આપણે લગભગ અડધો કલાક જેટલું પલાળવા દેવાના છે। તો અડધો કલાક જેટલું આ ગુંદા પલળે ને તો એની જે ચીકાશ હોય ને એ ચીકાશ બધી જતી રહેશે। તો આને આપણે પલાળીને મૂકી દેવાનું, લગભગ આપણે બધી રસોઈ બની જાય ત્યાં સુધીમાં ગુંદા પલળી જાય। અને પછી હું તમને બતાવું છું કે આને કઈ રીતે આપણે એનું સંભારિયા અથાણું કરવાનું છે। તો હવે લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદાની ચીકાશ જતી રહે એવું લાગે છે। જો આપણે દેખાય છે કે ગુંદાની છાશમાં બોળેલા તો એની ચીકાશ જતી રહી છે। તો આપણે એને હવે આવી રીતે પહેલાં લોઢી મૂકવાની છે ગેસ પર અને ત્યાર પછી એમાં આપણે આ ગુંદાને બધાને છાશમાંથી કાઢી અને એમાં શેકવા માટે મૂકી દેવાના છે। તો ગુંદા શેકવા માટે આપણે એમાં કશું જ નાખવાનું નથી, ફક્ત એમ જ એને પહેલાં શેકાવા દેવાના છે। તો બધું જ એમાંથી પાણી અને છાશ હોય એ બળી જાય ત્યાં સુધી એને શેકાવા દેવાના છે। તો આ રીતે મેં બધા જ ગુંદા કાઢી લીધા છે અને હવે શેકાય છે। ઉનાળાનું સૌ પ્રથમ પહેલું અથાણું કહીએ તો એ છે ગુંદા, કારણ કે અથાણાની સિઝનમાં ગુંદા આવવાની શરૂઆત થઈ જાય છે અને ગુંદા ખરેખર બહુ સરસ લાગે છે ખાવામાં। બોળેલા ગુંદા પણ સરસ લાગે છે અને ગુંદાના સંભારિયા પણ સરસ લાગે છે। તો આ રીતે હવે મેં શેકવા માટે મૂકી દીધું છે। આમાં તેલ કે બીજું કશું જ હમણાં કંઈ નાખવાનું નથી, ફક્ત એમ જ એને શેકાવા દેવાનું જ્યાં સુધી એની ચીકાશ બળી ન જાય ત્યાં સુધી। જો આ તમે જોઈ શકો છો, જે આપણે છાશમાં ગુંદા બોળેલા હતા તો એ છાશ બધી હવે બળી ગઈ છે। છાશ ને પાણી બધું જે હતું એ બળી ગયું છે અને ગુંદાની ચીકાશ પણ જતી રહી છે। તો આ રીતે બધી છાશ બળી જાય ત્યાં સુધી આને બરાબર શેકાવા દેવાના છે। અને છાશમાં તો લગભગ મેં 15 મિનિટ જેટલા જ બોળેલા હતા, અડધો કલાક રાખવાની પણ જરૂર નથી આને। આ તમે જોઈ શકો છો, જ્યારે આપણે એને લોઢીમાં નાખીએ છાશમાંથી કાઢીને ત્યારે આપણે એમાં કશું જ મસાલો નાખવાનો નથી, પણ જ્યારે આમાંથી છાશ ને પાણી ને બધું બળી જાય એકદમ અને કોરા જેવા લાગવા મળે આ રીતે, ત્યાર પછી જ આપણે એમાં તેલ ઉમેરવાનું છે। તો હજી હું આને થોડાક શેકાવા દઈશ, પછી તેલ નાખીશ, કારણ કે ગુંદા જે છે તો એ આપણને ખબર જ છે કે એકદમ ચીકાશવાળા હોય છે ને એમાં કાચા ગુંદા હોય ને એમાં તો બહુ વધારે ચીકાશ હોય। જોકે પાકા ગુંદાનું પણ આવું અથાણું બનાવી શકાય, જે પીળા થઈ ગયા હોય પાકીને એનું પણ મસ્ત થાય, એ પણ મીઠું લાગે મસ્ત, અને કાચા ગુંદાનું પણ બનાવી શકાય। તો ઘણા લોકોને જે પહેલાં આથેલા ગુંદા હોય છે, બોળો કરેલા, જે ખાટા પાણીમાં બોળેલા હોય છે, એ ઘણાને સૂટ નથી થતા। તો આથેલી વસ્તુ ઘણાને ન ખવાતી હોય તો આથેલા ગુંદા ન ખાવા હોય તો આ ગુંદા ખાઈ શકાય, કારણ કે આ તો આપણે બજારમાંથી લાવીએ કાચા ગુંદા અને તરત જ આને ફોડીને ઠળિયા કાઢી નાખીએ અને પછી આને છાશમાં બોળીને આપણે તળીને ખાવાના હોય છે અથાણું બનાવીને। તો આવા ગુંદા જે છે એ કંઈ નડતા નથી, બહુ સારા છે ખાવામાં પણ। તો હવે લાગે છે કે આપણે આ ગુંદા જે છે એનો બધો જે ચીકાશવાળો તેલ છે બળી ગયો છે। તો હવે આપણે આમાં તેલ ઉમેરીશું। તો મેં ગેસને થોડો ધીમો કરી દીધો છે અને હવે એમાં હું તેલ ઉમેરું છું। તો આ રીતે એને તેલમાં બરાબર આપણે તળવાના છે। તો આ ગુંદા છે એને એમાં આપણે તેલ નાખી દીધું છે અને હવે આને સરસ આપણે થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવા દેવાના છે। અને બીજો મસાલો હજુ પણ નથી નાખવાનો હમણાં આપણે,
કારણ કે એકદમ સરસ ક્રિસ્પી બને ત્યાર પછી જ આમાં આપણે બધો મસાલો ઉમેરીશું. જે આપણે સંભાળિયા કરવા માટેનો મસાલો નાખવાનો છે એ મસાલો આપણે પછી ઉમેરવાનો છે. પણ આને પહેલાં વ્યવસ્થિત તળવા દેવાના છે. એકદમ મસ્ત ક્રિસ્પી બની જાય પછી જ આપણે મસાલો ઉમેરીશું એમાં. તો આને આપણે 5-1 મિનિટ હજી તળવા દેવાના છે તેલમાં. તમે જોઈ શકો છો કેવા સરસ ગુંદા લાગે છે. અને ઉનાળામાં ગુંદાની સિઝનમાં તો બહુ જ ગુંદા આવે છે ને ગુંદા તો હેલ્થ માટે પણ સારા હોય છે. જો અમુક ગુંદા સરસ ક્રિસ્પી દેખાય છે આપણને. આ ગુંદા છે આપણા હવે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. અને હવે આપણે એમાં મસાલો નાખવાનો છે. તો મસાલામાં આપણે નાખવાની છે પહેલાં થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને ત્યાર પછી એમાં હળદર નાખવાની છે. અને આ હળદર ને મીઠું ને બધું છે એ આપણે ખરેખર આ રીતે તળાઈ જાય પછી જ નાખવાનું. કારણ કે જો તળિયા પહેલાં નાખીએ તો જે મસાલો છે ને એ બધો બળી જાય, એટલે બળેલો સ્વાદ આપણને સારો ન લાગે, બરાબર સ્વાદ ન આવે ગુંદાનો. એટલે હળદર અને મીઠું એ બધું પછી જ નાખવાનું છે. અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે હળદર અને મીઠુંને મિક્સ કરી દીધું છે. અને ત્યાર પછી હવે આપણે એમાં નાખીશું થોડું લાલ મરચું, જેથી આપણને અથાણામાં થોડી તીખાશ હોય તો મસ્ત ટેસ્ટ આવે. સ્વાદ પ્રમાણે હું મરચું ઉમેરું છું. અને મરચું પણ આપણે મિક્સ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી છે મેં. તો આ તમે જોઈ શકો છો સરસ ગુંદાનું અથાણું દેખાય છે. હજી આપણે આમાં એક મસાલો નાખવાનો બાકી છે. તો હળદર, મીઠું, મરચું આ બધું આપણે એમાં ઉમેરી દીધું છે અને આ બધું મિક્સ કરી દીધું છે. તો ત્યાર પછી આપણે એમાં નાખવાનું છે મેથીનો ભૂકો. જે કાચી મેથી હોય છે એને મિક્સરમાં ક્રશ કરી અને એનો ઝીણો ઝીણો ભૂકો કરેલો છે. અને એ ભૂકો આપણે ઉમેરી દેવાનો છે આમાં થોડો. અને જો મેથીનો ભૂકો જે છે ને એ ઓપ્શનલ છે. જો મેથીના ભૂકાવાળું ન ભાવતું હોય કોઈને તો એ ન નાખે તો પણ ચાલે. તો ખાલી આપણે હળદર, મીઠું અને લાલ મરચું નાખીને પણ બનાવી શકાય. કારણ કે અમારા ઘરમાં બધાને જે તળેલા મરચાં હોય, પછી આ તળેલા ગુંદા હોય, એ બધું લગભગ અમારે મેથીના ભૂકાવાળું જ હોય છે. કારણ કે બધાને મેથીવાળું ભાવે છે. તો સરસ આ રીતે મેથીનો ભૂકો નાખી અને મિક્સ કરી દીધું છે. અને મેથી ખરેખર કડવી હોય છે પણ આપણા શરીર માટે, હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. તો આ રીતે પણ આપણે થોડી થોડી મેથી ખાઈ શકીએ. તો તમે જોઈ શકો છો સરસ એકદમ ક્રિસ્પી ગુંદાના સંભારિયા બની ગયા છે. તો આને ગુંદાના સંભારિયા પણ કહેવાય અને કાચા ગુંદાનું અથાણું પણ કહેવાય. તો તમે મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ સંભારિયા કેવા બન્યા છે. અને મારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરજો. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ફરી મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.